जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी, इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંઈક આ રીતે સેનાના પરાક્રમની વાત કરી। વડોદરાથી રોડ શો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ દાહોદ પહોંચ્યા। અહીં પીએમએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું। 21,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ રેલવે પ્રોડક્શન યુનિટ ખુલ્લું મૂક્યું। સાથે જ સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, જે બાદ પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્થળે પહોંચ્યા હતા। સભામાં આવેલા હજારો લોકોનું બે હાથ હલાવી અભિવાદન ઝીલ્યું। લોકોએ પણ તિરંગા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું। સ્ટેજ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને બિરસા મુંડાની મૂર્તિથી સન્માનિત કર્યા। પીએમ મોદીએ દાહોદને 24,000 કરોડથી વધુની ભેટ આપી। અહીં લોકોને સંબોધન કરતા દાહોદ સાથે જૂનો નાતો હોવાનો ઉલ્લેખ કર્યો। વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે આદિવાસી ભાઈઓ માટે મેં જાતને સમર્પિત કરી છે, તો ઓપરેશન સિંદૂર પર તો બોલ્યા જ, સાથે ભારતીયોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું કહી ચીન સહિત વિદેશી વસ્તુઓનો વિરોધ કર્યો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।